ધોરણ 11 જે ચેપ્ટર 5 ભાગ 1 ચેપ્ટર 5 એટલે ન્યૂટન્સ લો ઓફ મોશન NLM તરીકે આપણે એને ઓળખી શકીએ. જ્યારે બી તમને શોર્ટ ફોર્મમાં NLM કહેવામાં આવે એટલે ન્યૂટન્સ લો ઓફ મોશન આ રીતે સમજવું. ચેપ્ટર નંબર 5. ઓકે, તો ત્રીજા અને ચોથા ચેપ્ટર ઘણું ઘસ્યું તમે, હે ને? 2 મહિના કરતા વધારે ઘસ્યું હશે આઈ થિંક. આમાં થોડું બ્રીફિંગ કરીશ. મને ખબર છે કે મોસ્ટલી તમે બોર્ડમાં ભણ્યા છો, પણ છતાં આપણે પહેલા થોડું બ્રીફિંગ કરશું, સ્લાઇડ તાજું થઈ જાય એટલે, બરોબર છે? અને પછી સારા સારા એક્ઝામ્પલ્સ કન્સિડર કરીશું. થિયરી અલગથી કોઈ લેવી પડે એવી કોઈ રિક્વાયરમેન્ટ આ ચેપ્ટરમાં છે નહીં, બરોબર? ચાલો જોઈ લઈએ. આપણે સ્ટાર્ટ કરીએ બેલેન્સ ફોર્सेस, કા તો બેલેન્સ કન્ડિશન એવું બોલી શકાય છે ને, બેલેન્સ કન્ડિશન. સ્થિર અવસ્થા એવું તમે ટાઇટલ આપી શકો. સ્થિર અવસ્થામાં પરિસ્થિતિઓ શું હોય એ આપણે ડિસ્કસ કરીશું. સ્ટેપ વાઇઝ એટલે આપણે જઈએ છીએ કારણ કે તમને ધીરે ધીરે જો સ્ટેપ વાઇઝ તમે શીખશો તો પિક્ચર ક્લિયર થતું જશે અને અઘરો દાખલો પણ એટ ધી એન્ડ તમને ખૂબ જ સરળ લાગશે. સરફેસ, બરોબર? હમણાં કોઈ હું ઘર્ષણની વાત, જ્યાં સુધી હું ઘર્ષણ અલગથી મેન્શન ના કરું ત્યાં સુધી તમારે જ્યાં બી સરફેસ આવશે એ ઘર્ષણ રહિત હું આ ઉદાહરણોમાં કન્સિડર કરીશ. જ્યાં બી દોરી આવશે એ દોરી જે છે એ દળ રહિત હશે અને ખેંચાય નહીં, ખેંચી શકાય નહીં એવી દોરી હશે. જો આ બંને કન્સ્ટ્રેન એટલે તમે એવું સમજી શકો કે અવરોધ, રિસ્ટ્રિક્શન ને કન્સ્ટ્રેન કહી શકાય. આ બંને વસ્તુ આપણે ધારેલી છે. જો દોરી ખેંચાવાનું ચાલુ કરે તો આપણે જે દાખલાઓની ગણતરી કરીએ છીએ એ દાખલાની ગણતરીનો જવાબ જે છે એ સાચો આવશે નહીં. પરંતુ જ્યારે બી તમને મોસ્ટલી કેસીસમાં હું કહું છું, દોરી છે દળ રહિત આપેલી હશે અને ઇનએક્સટેન્સિબલ એટલે ખેંચી ન શકાય તેવી આપેલી હશે. એટલે આ પૂર્વધારણાઓ પહેલેથી તમારા મગજમાં હોવી જોઈએ. આ કોઈ એમ બ્લોક પડેલો છે તો નીચે તરફ mg જેટલું બળ લાગતું હશે અને આ ભાઈ સ્થિર પડેલા છે ને, બેલેન્સ કન્ડિશન, સ્થિર અવસ્થા કાં તો સંતુલિત અવસ્થા, નોટ સ્થિર, સંતુલિત અવસ્થા એવું ટાઇટલ આપી શકાય. સંતુલિત અવસ્થામાં ઉપરની તરફ n લંબ બળ લાગતું હોય, નીચેની તરફ આ ભાઈ વજન બળ લગાડતા હોય અને સંતુલિત અવસ્થામાં બંને કેવા હોય? સમાન. n બરાબર mg. ફરી લંબ બળ કોણ લગાડે છે? તો કે લંબ બળ સપાટી પદાર્થ પર લગાડે છે. કોણ લગાડશે? તો સપાટી લગાડશે. તેના પર લગાડશે, પદાર્થ પર લગાડશે. કેવી રીતે લગાડશે? તો કે લંબ રૂપે લગાડશે. જો આ જ સપાટી આવી રીતે આમ ઢાળવાળી હોય તો લંબ બળ છે આ રીતે આડું આવશે, બરોબર છે? એટલે સપાટીને લંબ રૂપે લાગે અને સપાટી લગાડશે પદાર્થ પર. આ નોર્મલ અવસ્થા છે. હવે એને સરખી રીતે હજી સમજવા માટે ઓકે, આ ભાઈ પહેલું, હવે બીજામાં આપણે શું કરી શકાય? માનીને ચાલો કે 3 હું બ્લોક લઉં છું. લંબ બળને સમજવા માટે મેઇન વસ્તુ જ અહીંયા કન્સિડર કરું છું, ધ્યાન રાખજો, બરોબર? બી છે, લેટ્સ સપોઝ કે સી બ્લોક છે, હે ને? A B and C એકબીજા પર રાખેલા છે. એના ઉપર લાગતા બળો, વજન બળ અને લંબ બળ એકબીજા પર કોણ કેના ઉપર કેટલું લગાડે છે અહીંયા વિસ્તૃત માહિતી મેળવી. એ માહિતી પરથી તમે નીટ કે જેઈના દાખલા ગણી શકશો, અધરવાઇઝ ગણી શકશો નહીં. અને હું અહીંયા ગણાવીશ તો સમજાશે પણ નહીં.
એટલે આ સાદી વસ્તુઓ જે છે એ એનસીઈઆરટી માં આવેલી છે, છતાં અહીંયા ધ્યાન આપજો તો કે ભાઈ પેલો પદાર્થ કયો, તો કે એ નું વજન બળ, વજન એટલે વેટ, વેટ નું W એટલે mg જ ગણવાનું તમારે, W એ નીચેની તરફ, આ સ્થિર છે અને વજન બળ નીચે, નીચેથી ઉપર કંઈક તો લગાડતું જોઈએ. નીચે કોણ છે સપાટ, એની નીચે કોણ છે, બી વાળા ભાઈ. તો બી વાળા ભાઈ જે છે એ પર લંબ બળ આ દિશામાં લગાડતા હશે. હું એને નામ આપું છું N1. એ પદાર્થ માટે જે બળ છે અહીંયા પૂરા બી માટે જોઈએ. જો બી નું વજન બળ જે છે એ ફરી WB નીચે. હવે N1 એ પર કોને લગાડ્યું, તો કે બી એ લગાડ્યું હતું. તો એ વાળા ભાઈ બી પર N1 જ લગાડશે નીચે બાજુ. કેવી કન્ડિશન છે, બેલેન્સ, બેલેન્સ તો જ રહે. આ બેની વાત કરી હે ને. ખરેખર હજી ફરી બોલું છું, આ બહુ એક અમુક લોકોને એવું લાગતું હશે કે કેટલું સરળ શા માટે કરાવે છે વારે વારે, અને અમુક લોકોને હજી ઉપરથી જતું હશે. એટલે જે લોકોને ઉપરથી જાય છે હજી સમજવાનો પ્રયત્ન કરજો. લંબ બળ છે ને ખરેખર કોઈ બળ ત્યાં કોઈ પદાર્થ કે કોઈ ક્ષેત્ર નથી કે જે ઉપરથી આમ ખેંચે છે. આપણે સમજવા માટે લંબ બળ કાઉન્ટ કરીએ છીએ. નોર્મલી જો આપણે કહેવું હોય કે કોણ લગાડે છે, તો સપાટી લગાડે છે નીચેથી ઉપર તરફ, કાં તો પદાર્થ પર લગાડે છે સપાટી, બરોબર છે. તો અહીંયા બી છે એ પર N1 લગાડે છે, એ બી પર પાછું N1 લગાડતું હોય. હવે બી જે છે એ સી ની ઉપર છે, તો સી બી અને ઉપર તરફ કોઈ બળ લગાડતો હશે, એને લંબ બળ નામ આપું છું N2. તો આ N2 કોણ લગાડે છે, સી. કોના પર લગાડે છે, તો કે બી પર, બરોબર. કઈ દિશામાં, તો કે ઉપરની દિશામાં. તો આ બી વાળા ભાઈનો ડાયાગ્રામ થયો. હવે સી વાળા ભાઈનો ડાયાગ્રામ. અને WC નીચેની તરફ. વેરી ગુડ. હવે આ N2 બળ જે છે એ સી વાળા ભાઈ બી પર લગાડે છે, તો બી વાળા ભાઈ સામે સી પર પણ લગાડશે, પણ વિરુદ્ધ દિશામાં લગાડશે. તો કે હું N2 અહીંયા દર્શાવું છું આમ. સી પર કોના વડે, બી વાળા ભાઈ પર, બરોબર. હવે N3 જે છે એટલે કે અહીંયા આ સપાટી છે ને જમીન, હે ને, ટેબલ કે જમીન જેના પર બી આવી રીતે રાખેલું છે, એ આના પર ઉપર તરફ N3 લગાડતું હોય, બરોબર. આ રીતની ચર્ચા આપણે દાખલાઓની વચ્ચે આપણે ક્યારેક કરીશું. એટલે ધ્યાન રાખજો કે આવી કોઈ સિસ્ટમ હોય તો કોણ કોના પર કઈ તરફ શા માટે આટલું બળ લગાડે છે, કઈ બાજુ મારે કાઉન્ટ કરવું, અને એરોને ખાસ ધ્યાનમાં લેવા. વજન બળ તો હંમેશા નીચેની તરફ જ હશે, બરોબર છે. ઓકે, ચલો આ દાખલો સમજાઈ ગયો. દાખલો એટલે આ પરિસ્થિતિ સમજાઈ ગઈ હોય તો હવે ત્રીજો. ચાલો દોરી વાળો કિસ્સો હમણાં કાઉન્ટ ના કરાય, હે ને. ચલ ઢાળવાળો કરી લઈએ. જો માનીને ચાલ કે થીટા ઢાળ પર અત્યારે કોઈ પદાર્થ છે એ બેલેન્સ કન્ડિશનમાં છે, હે ને. બેલેન્સ એટલે કે સ્થિર નહીં, સ્થાયી અવસ્થા એવું કહી શકાય. સંતુલિત, યસ, હવે વર્ડ યાદ આવ્યો. સંતુલિત અવસ્થામાં છે, બરોબર છે. અહીંયા ટાકેલો છે, તો અહીંયા આ પરિસ્થિતિમાં આપણે લંબ બળ કઈ બાજુ ગણીશું, તો mg ને કોઈ જ ફેર ના પડે. પદાર્થ ઢાળ પર પડેલો હોય કે સમક્ષિતિજ સપાટી પર પડેલો હોય, mg વાળા ભાઈનું એક જ કામ, mg વાળા ભાઈ નીચે જ જોતા હોય, બીજું કંઈ જ ના કરે, નીચે જ જુએ, હે ને. એટલે આ બાજુ આવશે mg cos થીટા અને આ બાજુ આવશે mg sin થીટા. અને આ ઘટક તમે કરો છો, ઘણા લોકોને ખબર છે છતાં હું કહું છું, ઘણા લોકોને ધ્યાન ન પણ હોય, હે ને.
ઘણા લોકોને આ જ વસ્તુ છે ને, આ થીટા ઓલી બાજુ રાખવામાં આવે, આખી ફિગર આમ કરી દેવામાં આવે અને ફરી એવું કહેવામાં આવે કે હવે sin થીટા અને cos થીટા ને ઘટક બનાવો, તો ઘણાને હજી 2 સેકન્ડ માટે વધારે વિચારવું પડે. પણ જેને બી તકલીફ થાય છે એ લોકોને, એના માટે હું સરળ એક વસ્તુ તમને કહું છું, બહુ સરળ, તમે સમજજો. જો જ્યારે બી તમને ઘટક કરવામાં પ્રોબ્લેમ થાય ને, તો આ પરિસ્થિતિનું નિર્માણ છે ને એ થતા પહેલા સેકન્ડ સ્ટેજ છે. એ ક્યાંથી થયું? અહીંયાથી થયું હોય તો કઈ રીતે અહીંયાથી થયું હોય જો સમજ. માનીને ચાલ કે આ લાકડાનું પાટિયું છે ને, માનીને ચાલ, અને હું વચ્ચેથી છે ને આમ કાપું, લાકડાના પાટિયા પર પડેલું છે અને લાકડાના પાટિયાની જે જાડાઈ છે હું વચ્ચેથી આમ કાપું છું, અને પછી આ છેડો છે ને આમ ઉપર તરફ લઉં છું. ફરી બોલું છું, આ ફિક્સ અને અડધો છેડો જે કાપ્યા ઉપરનો અડધી પ્લેટ જે છે ને હું આમ ઉપર તરફ આમ લઉં છું. તો આ પદાર્થ પણ જો આ ફિક્સ છેડો અહીંયાથી આમને ઉપર લીધું તો જે mg નો ઘટક હતો એ ક્યાંથી ક્યાં જશે? જો સમજજે, આ પહેલા n ક્યાં હતો? પહેલા n આમ હતો, ઉપર તરફ, માત્ર ઉપર તરફ હતો. એ આઈડિયલ સિચ્યુએશન ખાલી ડોટેડ લાઈન થી દર્શાવું છું. આવું હતું. હવે અહીંયાથી આમ ઊંચું કર્યું તો આ આમ આડો થયો તો આ ઉપરવાળા ભાઈ છે ને આમ ગયા, ઉપરવાળા ભાઈ આમ ગયા, અને mg વાળા ભાઈ ખરેખર એ તો નીચે જ જુએ છે, પણ હવેની પરિસ્થિતિમાં આ બાજુ કોણ આવશે? તો ઘટક આવશે mg નો, એ mg cos થીટા. એટલે ફરી કે ભાઈ ઢાળ પર કોઈ પદાર્થ પડેલો હોય અને તમારે cos થીટા અને sin થીટા ઘટક કરવામાં પ્રોબ્લેમ થતી હોય તો સારી પરિસ્થિતિ વિચારવાની અને કોમન સેન્સ લગાડવાની કે અહીંયાથી હું આમ કરે તો પહેલા ક્યાં હતું અને હવે પછી ક્યાં છે? પહેલા ક્યાં હતું? બરોબર, પહેલા ક્યાં હતું અને હવે ક્યાં છે? તો પહેલા અને પછી વચ્ચે ખૂણો તમારે બનાવવાનો. આ ખૂણો થી બટ ઓબ્વિયસ છે કેટલો હોય બેટા? થીટા જ હોય, આ વધારાની માહિતી છે. આમાં બેલેન્સ કન્ડિશનમાં m mg cos થીટા હોય. અને હવે બોલું છું કે જો મારે આને સંતુલિત અવસ્થામાં રાખવો છે એટલે સામે મારે ઘર્ષણ આપવું જ પડે. એટલે અહીંયા હું સ્વીકારું છું કે ઘર્ષણવાળી સપાટી છે અને સંતુલનમાં છે, તો કાં તો f મોટો હશે અને કાં તો mg sin થીટા જેટલો હશે. બરોબર, કોમન સેન્સ ની વસ્તુ છે. ઘર્ષણ બળ જે છે, ઘર્ષણ બળ કાં તો mg sin થીટા જેટલું કાં તો એના કરતા વધારે હોય તો જ અહીંયા સંતુલિત પરિસ્થિતિમાં ટકી શકે. હા, હું માત્ર જો ઉપર નીચેના કમ્પોનન્ટની વાત કરું તો n mg cos થીટા લખી શકાય, ભલે ઘર્ષણ વાળી સપાટી હોય કે ઘર્ષણ વગરની સપાટી. બરોબર, આ ત્રણ વસ્તુઓ તમને મગજમાં ઉતરી હશે મારા ખ્યાલ મુજબ. હવે આગળ વધીએ તો ચોથું, ટાઇટલ એ જ રહેશે, એમાં ચોથું બેલેન્સ કન્ડિશન, સંતુલિત અવસ્થાઓમાં ચલો એ ચોથું દોરી વાળો કિસ્સો લઈ લઈએ. હવે સમજજો, આ સીલિંગ એટલે કે છત, બરોબર, છતમાંથી માત્ર અહીંયા હિંચકો હજી બાંધ્યો નથી, પણ હિંચકો બાંધવા માટે સિંગલ પર્સનનો હિંચકો બાંધવા માટે અહીંયા દોરી લટકાવી દીધી. મને એવું કહો કે આ દોરીનું તણાવ બળ અત્યારે આ પરિસ્થિતિમાં દોરીમાં તણાવ બળ કેટલું છે? ચલો, સર 0, કારણ કે આ તો આમ હવામાં હે ને લટકતી હશે. પણ જો હું એને ત્યાં એક હિંચકો બાંધી દઉં, હે ને હિંચકો 3D માં આમ સારો નહીં દેખાય પણ ઠીક છે, ડિઝાઇન કરીએ થોડી. આ હિંચકો બાંધી દીધો. હવે તમને લાગે છે કે આમાં કોઈ જ પ્રકારનું તણાવ બળ નહીં હોય? તો કે ના સર, હવે હશે. તો હવે કેટલું હશે અને શા માટે પહેલા નતું ને હવે ઉત્પન્ન થયું? એનો મારે આ અવલોકનનો અર્થ શું નીકાળવાનો?
अर्थ એ નીકાળવાનો બેટા કે જેમ જેમ તમે દોરીમાં સમજજો પહેલા તણાવ બળ હતું જ નહીં, શૂન્ય હતું. જેવો તમે હિંચકાનું એટલે હિંચકો લગાડ્યો છે એ હિંચકો જેટલા વજનનો હશે માનીને ચાલ mg જેટલા વજનનો છે તો એટલું જ આ વજન છે ને બેટા એ હંમેશા બોલાય એવું વજન બળ. તો હવે જે વજન બળ નીચેની તરફ છે તો આ પદાર્થ ત્યાં ટકેલો છે, સંતુલનમાં છે, એટલે નીચે જે mg લાગતું હોય એટલું જ ઉપરની તરફ તણાવ તમારે દેખાડવું પડે. બરોબર, આટલી ખબર પડવી જોઈએ. NCERT ની બેટા થિયરીઓ જે છે એ એટલી સારી નથી જેટલી સારા એના દાખલાની ક્વોલિટીઝ છે. એટલે હું માત્ર તમને અહીંયા સમજાવું છું કે કદાચ ત્યાં વાંચવામાં તમે ચૂકી ગયા હો કે સરખું ન સમજાયું હોય એમના શબ્દોમાં, તો માત્ર આટલું યાદ રાખો કે દોરી જે છે એમાં તણાવ ક્યારે ઉદ્ભવે કે જ્યારે એમાં વસ્તુ લટકાવવામાં આવે. કારણ કે ખુદ દોરી જે છે દળ રહિત આપણે લીધેલી છે. ખરેખર જો દળ વાળી લઈએ ને તો આ બિંદુ પર અલગ હોય, આ બિંદુ પર તણાવ અલગ હોય, બધું અલગ. પણ એ તો જેમાં સારા દાખલાઓમાં આવે ત્યાં સુધી તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે માનીને ચાલ કે એમાં કોઈ મારા જેવો વ્યક્તિ, જાડો વ્યક્તિ બેઠો અને પછી કુલ વજન બળ થયું કેપિટલ છે અને છતાં દોરી તૂટતી નથી. ફરી બોલું છું, છતાં દોરી તૂટતી નથી. એનો અર્થ એવો કે આ mg સ્મોલ mg ને જેમ કેપિટલ T મેનેજ એટલે કે સંતુલિત કરતો હતો એવી જ રીતે હવે કેપિટલ mg ને કોઈ T ડેશ જેટલું તણાવ, હવે તણાવ વધી ગયું હશે ને, હવે તણાવ વધી ગયું હશે. એ કેટલું હશે? સંતુલિત અવસ્થામાં T ડેશ જેટલું અને અહીંયા કેટલું હશે? T. બીજું આટલું હવે સમજાઈ ગયું છે. તમે ઇમેજિન બી કરી શકો. ધીરે ધીરે જો એ ઝૂલામાં વધારે માણસો બેસશે અને દોરી તૂટતી નથી એનો અર્થ એવો કે સંતુલનમાં આવી ગયું હોય, અધરવાઇઝ તો તૂટી જાય. એક હદ કરતા પછી તૂટી જશે તો એને T max તરીકે આપણે એ તણાવને ઓળખીએ છીએ. પણ એની બાજુ જતો નથી. હમણાં કન્સેપ્ટ સમજો. બીજી વસ્તુ કે દોરી છે ને બેટા એનું કોઈ જ ખુદનું દળ નથી. દળ નથી ને એના માટે જો દળ નથી બેટા, દોરીનું દળ નથી, ઝીરો. જો દોરીનું દળ ના હોય તો એના ઉપર લાગતું નેટ ફોર્સ પણ F net કેના પર? દોરી પર. અને દોરી પર લાગતું નેટ બળ પણ ઝીરો થવું જોઈએ. એ ઝીરો તો જ થાય કે ઉપર જે T લાગે છે એટલો જ T સામે નીચેની સાઈડ લાગતો હોય તો જ આમ નેટ ઝીરો થાય. અને આ T ડેશ લાગતો હોય આ પરિસ્થિતિમાં તો F net પાછો ઝીરો થાય. અહીંયા T પાછો નીચે T તો જ F net ઝીરો થાય. તો મારો કહેવાનો અર્થ એવો છે કે દોરીના દરેક બિંદુએ તણાવ બળ છે એ સમાન મૂલ્યનું સ્વીકારવાનું, કાં તો સ્વીકારીએ છીએ એવો વર્ડ વાપરી શકાય. ફરી બોલું છું કે દોરીના દરેક બિંદુએ તણાવ તમારે સમાન સ્વીકારવાનું છે. પણ એની કન્ડિશન શું? દોરી જે છે એ દળ રહિત હોવી જોઈએ, અધરવાઇઝ તમે આ કરી શકતા નથી. બરોબર? એક વસ્તુ. એના પછી ઘણાને તો હજી કન્ફ્યુઝન હોય ને. શું કન્ફ્યુઝન હોય? જો આ જ કેસમાં જો માનીને ચાલ કે તમે છે ને આવી રીતે આમ બ્લોક આપવામાં આવે બે, આ B અને આ A. માનીને ચાલ અને કોઈ હું 200 ન્યૂટન નું આમ કંઈક બળ લગાડું છું આના ઉપર A પર, તો આમ છે ને T1 દેખાડે, આમ T1 એટલે T આ બાજુ T દેખાડે, આમ T દેખાડે. ઘણાને હજી ખબર ના પડતી હોય કે આ બે T શા માટે? દોરીમાં તણાવ કોઈ એક સાઈડે જ ઉત્પન્ન થયું હશે. જો કોઈ એક સાઈડ ઉત્પન્ન થયું કારણ કે તણાવ બળ છે, બળ સદિશ રાશિ, સદિશ એટલે કાં તો ઉપર તમે દેખાડો એવો કાં નીચે દેખાડો. બે કરીને શું કહો છો તમે?
એ બે એટલે કરે છે કે અહીંયા બેલેન્સ થવું જોઈએ, કારણ કે દોરી દળ રહિત લીધેલી છે બેટા. ઓકે, તો કે સર હજી આ પ્રશ્ન છે, તો કે બોલો. એક છોકરાએ મને એવું પૂછ્યું કે તો પછી હું જ્યારે બી આવા પુલીવાળા કેસ કરું છું ને, એને પુલીવાળા કેસ, તો એમાં આ બાજુ બી T1 ઉપર બાજુ હોય અને આમ દોરી આમ પાસ થઈને આમ આવીનો, એમાં બી સર છે ને T1 ઉપર બાજુ હોય. હવે આવું કેવું, અહીંયા તો તમે જુઓ આમ અલગ અલગ કરીને છે, તો એક ઉપર એક નીચે આવવું જોઈએ. પણ બેટા પુલી નીકાળીને જો, પુલી આમ નીકાળીને તું આમ કરીશ ને એટલે આ એરો સામસામે આવી જશે અને આ જ થશે. અને ઘણા તો શિક્ષકનો પ્રશ્ન ના પૂછતા હોય કે સર આવું શા માટે, એ તમારે પૂછવાનું કે ભાઈ હું આ તણાવ આ સાઈડ લઉં તો પ્રોબ્લેમ શું છે. ટી જેટલો જ લેવો છે પણ મારે આ બાજુ છે, બરોબર. એવું આટલું એટલે આપણે નથી કરતા કે આવી પરિસ્થિતિ અને અહીંયા એક નેટ આપણે મેઇન દોરી છે કે દળ રહિત લીધેલી છે એટલે ડાયરેક્ટ આપણે આ બધું કરી શકીએ છીએ, બાકી કરી શકતા નથી, બરોબર. તો હું માનું છું કે જ્યાં સુધી ઘણા લોકોને અમુક નાના નાના પ્રશ્નો હતા આમાંથી હલ થયા હશે, બરોબર. આ ઉદાહરણ છે. ઓકે, બીજી વસ્તુ કે દોરીનું તણાવ બળ છે કઈ બાજુ લેવું. તો બેટા કોઈ બી પરિસ્થિતિ તો તને ઉદાહરણ મેં આપેલું. ચાલ કોઈ બી ઉદાહરણ લઈને, જેમ કે જો ચાલ આ પુલી છે, આમ ટીચુક અને ટીચુક આવી રીતે હોય ને, ઉદાહરણ છે, દાખલો ગણતા નથી. કે બેટા આ આમ જતું હોય, એના કારણે આ ભાઈ બી આમ આવતા હોય, તો સમજજે દોરીનું તણાવ બળ તો તારે એ નથી જોવાનું આ આમ જાય છે ને આમ જાય. દોરીનું તણાવ બળની દિશા તારે જે બાજુ જોઈન્ટ હોય ને, જે બાજુ બી જોઈન્ટ આવતો હોય, કોઈ દળની વાત નથી કરતો. જોઈન્ટ એટલે જો પુલી આવતી હોય, પુલીના સ્થાને તને ખબર હોય તો આમ હુક હિંજ આવે જેના ઉપર પંખા ટેંગાડેલા, એને હિંજ કહેવાય. જ્યારે બી હું એવું બોલું કે હિંજના દાખલા છે કાં તો હિંજ કરેલું છે એટલે એના પર આમ લટકાડેલું છે. આ હુક તમે સીલિંગ ઉપર છત ઉપર આમ જોયો હશે, પણ એ હુક આમ બી હોય છે, બરોબર છે. તો અહીંયા ટી જે છે ને તારે આમ દર્શાવવાના, બરોબર. બીજી પરિસ્થિતિ સાદી તમે આ જોઈ હશે ને ઘણી બધી વખત, ટીચું તો ટી પુલી બાજુ કાં તો જ્યાંથી જોઈનિંગ હોય ત્યાં વળતી હોય એ બાજુ દર્શાવવાના. અહીંયા ભલે એકાદ પદાર્થ પડેલો હોય અને અહીંયા ભલે એકાદ પદાર્થ લટકેલો હોય, બી આપી દઈએ, એ આપી દઈએ. ટી તારે પુલી સાઈડ કાં તો જે સાઈડ જોઈનિંગ હોય એ સાઈડ તારે અંદરની સાઈડ હંમેશા તારે ટી દેખાડવાના રહેશે. તણાવ બળ કઈ દિશામાં લાગે એવું પ્રોપર વાક્યમાં કેવું હોય તો કેવું કહેવાનું, લખવું હોય તો ક્યાંક લખી લેજો કે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ એ દિશામાં ઉત્પન્ન થશે કે જે દિશામાં એ દોરીની લંબાઈમાં ઘટાડો કરી શકે. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ એ દિશામાં ઉત્પન્ન થશે કે જે દિશામાં એ દોરીની લંબાઈમાં ઘટાડો કરી શકે. દરેકમાં તમે એ જ રીતે જોશો, ઘટાડો કરે. એટલે જ્યારે તમે દાખલા ગણવા જાઓ તો કઈ બાજુ મારે એરો રાખવો એ તમારા મગજની અંદર એકદમ સ્થિર હોવું જોઈએ અને સચોટ હોવું જોઈએ કે હું આ જ દિશામાં દર્શાવીશ અને આ સાચું જ છે. એમાં પછી પેન ચલાવતા પહેલા તમારે જો તમે આવો વિચાર કરવા બેઠા નાનો પહેલા ક્લિયર ના કર્યું તો એક દાખલો ગણતા 5 મિનિટ થાય, જ્યારે એના માટે હોય તમારી પાસે ટોટલ 1 જ મિનિટ. એટલે ધ્યાન રાખજો. કન્ફ્યુઝન હંમેશા એટલા જ માટે થાય છે કારણ કે બેઝિક તમારું થોડું વીક, ક્યાંક ને ક્યાંક કોઈ ના કોઈ મુદ્દો છૂટતો હોય એવું બને, બરોબર છે. ચલો આ વિભાગમાં એટલું જ રાખો, બાકી ભાગ 2 માં કન્ટિન્યુ કરીશું.